તો અત્યારે આ મેળાની તૈયારી થઈ ગઈ છે શરૂ. ભાદરવી અમાસનો મેળો હોય ને, આ એના મંડપ બધું નખાઈ ગયું છે. અહીં તો આ બાજુ લાકડા નખાય છે નદીમાં. ચાલો મિત્રો, તો આજનો મારો પહેલો બ્લોગ છે, અને બ્લોગ કેવો લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો ને. કેમ છો તમે બધા? મજામાં રહેશો. તો આપણા ઘરે બની ગયા છે અત્યારે ઢોકળા, ગરમા ગરમો લાઈવ ઢોકળા. તો આપણે ઢોકળા ખાઈ છીએ. હાલો ખાવા. તો છોકરાએ પૂરું કરી દીધું બધું. થાળી આખી સાફ કરી નાખી. હાય. તો એક નાનો યુટ્યુબર અહીંયા છે. ઘણા સમય પછી આપણે ખેતરમાં જઈએ છીએ. હવે ખેતરમાં શું છે ને એ હું તમને દેખાડું. તમે આ કપાસ તો જોતા છો. તો આ ખેતરમાં કપાસ છે ને થોડું ખડ પણ છે. હવે જો અહીંયા શીભડાનો વેલો છે. તો આપણે શીભડું ગોતવાનું છે હોય તો. આ વેલામાં તો નથી, આપણે બીજા વેલે જઈશું. એ પહેલાં તમને જો એક આ વેલો દેખાડું. તો કારેલા જુઓ, આમ તુરિયા જવડા છે. તો પૂરા 2 વેંત, એટલે કે 1 ફૂટ ઉપરનું આ કારેલું થાય. તમે આવા કારેલા પહેલી વાર જોયા કે જોયા હતા એ કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી જો આપણે શીભડા ગોતવા નીકળ્યા છીએ. અહીં જો એક નાનું એવું શીભડું છે, નાનું એવું, પણ આવું ન તોડાય. આપણે મોટું શીભડું હોય ને તો ગોતવીએ. શીભડા કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો, બરાબર? આમાં તો વાર લાગશે, એટલે આપણે આર્યાના વેલે વૈયા જઈએ. કાકડી અહીંયા જો ટમેટી છે, ફૂલ આવી જશે ને. જો અહીંયા છે ને આ આર્યાનો વેલો છે. આપણે શીભડા તો જાય નથી મળ્યા, પણ આર્યા મળશે. જવું પડશે. આર્યા તો ક્યાંય બેસીને પણ નથી દેખાડતા. હા, એક દેખાણું લ્યો. જો તમે આર્યું જો, આર્યું આપણને મળ્યું છે, લઈ લઈ. અને બાજુમાં તમે જુઓ છો બાજરી વાવી છે. અને તમને એક ભીંડો અલગ પ્રકારનો દેખાડું. તો આ છે ને લાલ ભીંડો છે, ગુલાબી રેખો. અહીંયા જો તમને શીંગ દેખાડું. જો છે ને મસ્ત. જો આપણે બીજો છોડવો પણ અહીંયા છે. જો તમે ગુલાબી પ્રકારનો. તો તમારે આવો ભીંડો થતો હોય તો કહેજો પાછા બધા, બરાબર? હાલો તો પછી આપણે ઘર બાજુ જઈએ. ને આગળ છે કપાસ છે આપણે, બરાબર? અને આજનું વાતાવરણ જુઓ તમે. મિત્રો આપણે દવણું લઈને આવી ગયા છીએ. અમારે પુરુષોને મોટા ભાગે વાડીઓમાં અમારે જ જવાનું હોય. ગામમાં કદાચ બહેનો જાતી છે, પણ વાડીઓમાં તમારે પુરુષને જ જવાનું હોય. દવણ દળાવે પુરુષ માથે તો હોય બધું. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કહી દેજો. તો ફરી મળીશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.